આજે ટવાણા ગામે જે પાણીમાં ટ્રેક્ટર ગરકાવ થઈ ગયું હતું એમાં 9 લોકોનો બચાવ થયો હતો અને 8 લોકો જે પાણીમાં મૃત્યુ પામ્યા છે એને સરકાર તરફથી આપવામાં બધાની ભલામણથી મારી, પ્રકાશભાઈની, પાટડીના ધારાસભ્ય પીકે પરમાર, વિનોદભાઈ ચાવડા, કાંતિભાઈ, અમારા સંગઠનના પ્રમુખ રણછોડભાઈ અને બધાના આગેવાનોના સહકારથી સરકારને રજૂઆત કરી અને એમના કારણે દરેક મૃતકને 4-4 લાખ રૂપિયા સહાય આપવાની આજે આપવા માટે અમે ટવાણા ગામે આવ્યા છીએ। ત્યારે અમારી અને સરકારની સંવેદનાઓ હંમેશા લોકો સાથે રહી છે। અમે લોકો સાથે રહીને લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટેના અમારા જે પ્રયત્નો છે એ પ્રયત્નોમાં અમે હંમેશા કાયમ રહીશું। આ દુર્ઘટના વખતે પણ ગામના આગેવાનો સહદેવસિંહ છે, ગણપતભાઈ છે, સુરેશભાઈ છે અને તાલુકાના તમામ આગેવાનો પણ એ દુર્ઘટનાને દૂર કરવા માટેના, એમાં સહાયરૂપ થવા માટેના આખી રાત અને લગભગ 4 દિવસ સુધી અમે ખડે પગે રહ્યા હતા। ત્યારે આજે આ વહેલી તકે અમને ચેકનું વિતરણ થઈ જાય, વહેલી તકે અમને સરકારની સહાય મળી જાય એટલા માટે આજે અમે ટવાણા ગામે આવ્યા છીએ અને અમે હંમેશા કરતા આવ્યા છીએ કે અમે લોકોની વચ્ચે રહીને, લોકોના સુખ દુઃખના સાથે રહીને અમે કામ કરતા રહીશું।